15 લોકસભા ભાવનગર અને બોટાદનું ધીમી ગતિએ ચાલી રહ્યું છે મતદાન. લોકશાહીના આ પર્વમાં લોકોની નિરસતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જ્યારે ગરમીનો પારો પણ આજે લગભગ 40 ડિગ્રી રહેતા આની સીધી અસર મતદાન પર જોવા મળી રહી છે. જ્યારે મતદાન સમયે બૂથ પર જોવા મળતી લાંબી કતારો આજે મતદારોની નિરસતાને લઈને ગાયબ થઈ ગઈ હતી. ભાવનગરમાં લોકસભાનું મતદાન નીરસ અને ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે મતદાન માત્ર સિનિયર સિટીઝન અને 40+ લોકો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. યુવા વર્ગ અને ખાસ કરીને જે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તે લોકો એકલ દોકલ મતદાન કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે મતદારોની નિરસતાને કારણે મતદાનનો આંકડો 50%ની પાર પહોંચી શકશે કે નહીં તે જોવું રહ્યું. લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ભાવનગરમાં જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 30 થી 33% સુધી મતદાન નોંધાણું છે. ત્યારે આપણી સાથે જોડાયા છે પત્રકાર કે જેમણે પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે. ત્યારે વાત કરીએ તો હિરેનભાઈ, વાત કરીએ તો આજે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે લોકોમાં બહુ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો, શું કહેશો? એ ખાસ કરી વાત કરીએ તો 2024નું જે મતદાન છે વહેલી સવારથી જ થોડું જે રીતના કહીએ તો મતદાતાઓ ઘણા ઓછા હતા. પ્રથમ જે 2 કલાકનું મતદાન હતું 9% હતું. પછી ત્યારબાદ જે 11 કલાક એટલે બીજી 2 કલાકનું મતદાન જ્યારે જોયું ત્યારે તેમાં 22% થયું, એટલે કે 12-13%નો વધારો થયો. પરંતુ અત્યારે જે રીતના મતદાનની જે ટકાવારી છે એ 33% સુધી પહોંચી છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકોમાં ઉત્સાહ નથી. બીજી તરફ ગરમીનો જે પારો છે તે સતત 12 વાગ્યા પછી વધી રહ્યો છે. તેને કારણે પણ મતદાન મથકો પર જે લાઈન જોવા મળે તે નથી મળી રહી અને મતદાન ખૂબ જ ઓછું થયું છે. ત્યારે મતદાન કરવા લોકો બહાર નીકળે તેવી પણ લોકોને અપીલ છે કે મતદાન કરવું એ જરૂરી છે. મતદાન એ આપણો એક અધિકાર છે લોકશાહીનો, અને જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાતું હોય ત્યારે દેશના વિકાસ માટે, ભાવનગરના વિકાસ માટે ભાવનગરની જનતાએ મતદાન કરવું એ ખાસ જરૂરી છે. વાત કરીએ તો આ વખતે લગભગ 44,000 જેટલા યંગ જે પહેલી વખત મતદાન કરી રહ્યા છે તે નોંધાણ્યા છે. પરંતુ સવારથી જોઈએ તો યંગ જે પહેલી વખત મતદાન કરી રહ્યા છે તેની ક્યાંક ને ક્યાંક ગેરહાજરી મતદાન મથક પર જોવા મળી રહેશે. એ ચોક્કસ છે. વહેલી સવારે જ્યારે આપણે મતદાન મથકો જોયા તો ત્યારે પણ યુવા મતદારો જે છે નવા જે એ નથી જોવા મળ્યા. બીજી તરફ વાત કરીએ તો અત્યારે જે ગરમીનો પારો 40ની આસપાસ છે તેમ છતાંય જે વૃદ્ધ લોકો છે, સિનિયર સિટીઝનો છે તે મતબૂથ ઉપર હજી જોવા મળે છે. પરંતુ યુવા મતદારોએ જે ખાસ કરીને જેને દેશનું ભવિષ્ય અને જેને મતનો અધિકાર પ્રથમ વખત મેળવવાનો છે તે લોકો નથી જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહે છે કે મતદાન જે મતદારો છે યુવા તે પોતાના મતદાન મથકની આ વિસ્તારમાં નથી, અથવા તો તેને મત દેવા માટે તે પ્રેરિત નથી થયા હજી. તો કોઈ કારણોસર એ પ્રેરિત નથી થયા, જેના કારણે જે મતદાનનો આંકડો જે વધવો જોઈએ તે નથી વધી રહ્યો. ખાસ કરીને તો એવું લાગી રહ્યું છે કે બંને પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક મતદાનનું જે પ્રચાર પ્રસાર થવો જોઈએ તેનો કરવામાં નથી આવ્યો. જ્યારે પ્રશાસનની વાત કરીએ તો પ્રશાસને પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, મંડપો નાખવામાં આવ્યા છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને કોઈ અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં પણ મતદાન જુઓ તો અત્યાર સુધીમાં 33% જેટલું નોંધાણું છે. જે ચોક્કસ લોકશાહીનો પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં પણ મતદારો જાગૃત થાય તે માટે 2 થી 3 મહિના અગાઉ મતદાન જાગૃતિ અભિયાનો કરવામાં આવ્યા. વિવિધ સ્કૂલોની અંદર અનેક પ્રોગ્રામ કરવામાં આવ્યા. દરિયાકાંઠે પર્યટકોની વચ્ચે મતદારોને જે રીતના જાગૃત કરવાનો હોય છે તેના કાર્યક્રમો, રંગોળી ઉત્સવ છે, વિવિધ સ્પર્ધાઓ છે, તમામ પ્રકારની સ્પર્ધાઓને લઈને મતદાતાઓને જાગૃત કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ જે રીતના જોઈએ કે ભૂતકાળની અંદર જે રીતના ચૂંટણી આવે એટલે વિપક્ષ હોય, શાસક પક્ષ હોય, અપક્ષ હોય, તેમની રિક્ષાઓ ગલીએ ફરતી હોય, મોટી જાહેર સભાઓ થતી હોય, રેલીઓ થતી હોય છે, દરેક વિસ્તારની અંદર બેનરો લાગતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે આનો અભાવ જોવા મળ્યો છે. મોટી કોઈ સભાઓ નથી થઈ, નથી કોઈ રેલી થઈ. અને ખાસ કરીને એક સમય એવો હતો કે જ્યારે ચૂંટણી આવે એટલે ગામડાની અંદર કે સિટીની અંદર રિક્ષાઓ ફરતો હોય છે. મત જે ઉમેદવાર હોય છે તેમને મત આપવામાં માંગવા માટે તે લોકોને પ્રેરિત કરતા હોય છે. એની સાથે
એક મતદારોને બહાર નીકળીને મતદાન કરે તેનો સંદેશ પણ જતો હોય છે. પરંતુ આ વખતે એ પણ જોવા નથી મળ્યું. કોઈ પણ પક્ષ હોય, શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, કોઈની રિક્ષા આવી નથી મળી, નથી મોટી જાહેર સભા થઈ. તેની અસર પણ ક્યાંક ને ક્યાંક મતદારો ઉપર પડી છે, જેને લઈને મતદાન ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે. આ હતા મંત્રીઓ ન્યૂઝ ચેનલના પત્રકાર હિરેનભાઈ, જેમણે ખૂબ સરસ વાત કરી કે ક્યાંક ને ક્યાંક પક્ષ અને શાસક પક્ષ અને વિરોધ પક્ષનો પણ ક્યાંક ને ક્યાંક આમાં જોઈએ તો અભાવ જોવા મળ્યો છે, જેનો પ્રચાર પ્રસાર થવો જોઈએ તેવો થયો નથી. કેમેરામેન વિશાલ રાઠોડ સાથે પ્રવીણસિંહ જાડેજા, BE ન્યૂઝ, ભાવનગર.